તમારા તારે કેમ નાટ બધી અન્ય વાર્તાઓ હોય? કેમ કે હું નાનો હતો ને ત્યારે મેં બહુ બધા પુસ્તકો વાંચ્યા. અમારા જમાનામાં તો ફોન નહોતા, એટલે ફોન ન હોય એટલે એ સમય શું કરીએ, નવરા બેસીએ, સ્કૂલેથી આવીને લેસન કરો, લેસન કરીને પછી નવરા બેસતા તો નીચે છોકરાઓ ભેગું રમવા જતા. પછી રમીને આવીએ પછી શું કરવાનું, ઘરમાં જે પુસ્તકો પડ્યા ની વાંચવાના. એટલે અમે બધા અત્યારે બધા છોકરાઓ એમ જ હોય તો કેમ કે 12 વાગે જવાનું અને પછી 2 વાગે છૂટવાનું. 12 વાગે જવાનું, 5 વાગે આવવાનું, પણ સવારથી બપોર સુધી ફ્રી હોય ને સાંજે 5 વાગ્યા પછી ફ્રી હોય, એટલે લેસન કરીને નવરા જોઈએ. તો અમે શું કરતા કે ઘરમાં જેટલા પુસ્તકો પડ્યા હોય ને બધા વાંચતા. શું કરતા? વાંચતા. એટલે ઈ અને પુસ્તકો વધારામાંથી વધારે તો તમે ખાલી પુસ્તક જ વાંચતા. એટલે પુસ્તકોથી બધું જ્ઞાન આવે. એટલે મેં છે ને જેટલા પુસ્તકો વાંચ્યા છે ને એની કોઈ લિમિટ નથી. નાનું બાવ હતું ને તારી જેવડું ત્યારે, અમારા જમાનામાં ફોન જ નહોતા, એટલે પછી શું કરવું પડે, સમય પસાર કરવા માટે હું વાંચતો. અને એ વાંચતા ને એમાંથી બધું આપણે મગજમાં બધી વાર્તાઓ આવે, એટલે મને બહુ બધી વાર્તા આવડે. તારે વાર્તા શીખવી છે? એટલે એક વાર્તા કહી દઈએ એટલે પછી ભૂલી જવાની અને બીજી વાર્તા ત્યારે ને ત્યારે યાદ આવી. વાર્તા ભૂલાય જ નહીં. માણસનું મગજ હોય ને એની કેપેસિટી અનલિમિટેડ હોય. એ જેટલું ધારે ને એટલું વિચારી શકે ને જેટલું ધારે ને એટલું મગજમાં સ્ટોર કરી શકે. સમજાયું તને? ઓકે. એની હાટુ આપણે યાદશક્તિ નાટ બધી જોઈએ. યાદશક્તિ ઓટોમેટિક જ આવે. તને જેટલું આમાં હોય ને બધું યાદ આવી જાય. મગજમાં બધું જ યાદ રહે. માણસ ધારે ને એટલું યાદ રાખી શકે. એટલે આપણે મગજને હિંમત આપે. ઓકે, તને સમજાઈ ગયું? વાર્તા કેમ? કઈ વાર્તા સાંભળ્યું? ઈ પછી તમે બીજા વિડીયોમાં કહેજો. ઈ વાર્તા છે ને હું આવતા વિડીયોમાં કહીશ. ઓકે. ઓકે.